નમસ્કાર મિત્રો, સ્ટડી ડોઝમાં હું રાજસિંહ વરુ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું। તો મિત્રો, આ બીજો વિડીયો છે આ પાઠનો। પહેલો વિડીયો તમે ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે। અને બીજી એક વાત જણાવવાની કે દરેક વિડીયોમાં આપણે અહીંયા નંબર આપી દઈએ છીએ, જેથી કરીને ખબર પડે કે કેટલા વિડીયો આપણે જોવાયા છે અને કેટલા વિડીયો તમારે હજી જોવાના બાકી છે। આ પાઠ લાંબો છે, તેથી એને આપણે જુદા જુદા પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું। તો અહીંયા પાર્ટનો નંબર હું લખી દઉં છું, જેથી કરીને તમને પણ સરળતા રહે। તો વધારે વાર ના લગાડતા ચાલો મિત્રો શરૂ કરીએ। ગયા વિડીયોમાં મિત્રો આપણે અહીંયા સુધી હતા કે ભાઈ પ્રેમ ચોપરા છે એ થ્રેટન એટલે કે ધમકી આપતો હતો। શું કામે? તો કે ગોપાલ જ્વેલરમાં જઈને એને ગોલ્ડ જે સોનાના આભૂષણો છે એ ચોરવાનું કીધું હતું। હવે આ માટે ધમકી આપી હતી પ્રેમ ચોપરાએ રામસિંગ 070ને। હવે આગળ શું કરે છે, ચોરી કેવી રીતે કરે છે, આ વિડીયોમાં જોઈએ। રામસિંગ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ। હવે પ્રેમ ચોપરાના કહેવાથી રામસિંગ ઇનસાઇડ ધ શોપ ગયો। ક્યાં ગયો? તો કે દુકાનની અંદર। ક્લોઝ ધ કાઉન્ટર એટલે કે જે કાઉન્ટર હોય છે એની નજીક ગયો। હિઝ મેટાલિક પામ એટલે કે એની મેટાલિક જે મેટલની ધાતુની હથેળી છે એક્સટેન્ડ એટલે કે આગળ વધી એ ગઈ। ક્યાં ગઈ? તો કે ફોરવર્ડ સાયલેન્ટલી એટલે કે અવાજ કર્યા વગર। એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ। સ્ટોરેજ યુનિટ એટલે મિત્રો આ રામસિંગ 070 અહીંયા એક સ્ટોરેજ યુનિટ આવેલો છે। આ સ્ટોરેજ યુનિટમાં એ નેકલેસ એટલે કે હાર પોતાની હથેળીથી નાખી લે છે। વિથઆઉટ અ ક્લિક, હવે આવી ચોરી કરી લીધી। વિથઆઉટ અ ક્લિક એટલે કે એક પણ જરાક પણ અવાજ વગર આ ચોરી કરી લીધી। ઓર જિંગલ એટલે કે જણકાર, એ પણ અવાજ કર્યા વગર આ ચોરી કરી લીધી એવું કહેવા માગે છે। નો બડી ટુક નોટિસ, કોઈને પણ આ ધ્યાનમાં આવ્યું નહીં, એકદમ છાનોમાનો ચોરી કરી લીધી। ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ, એક્સપેન્સિવ એટલે કે મોંઘી જે વસ્તુ હોય છે, એન્ટિક એટલે પ્રાચીન વસ્તુઓને એન્ટિક કહેવાય। તો પ્રાચીન જે મોંઘી વસ્તુઓ છે એનાથી લઈને ઓર્નામેન્ટ્સ ઘરેણાં સુધી બધું જ આ ચોરી કરવા લાગ્યો હતો। પ્રિસિયસ સ્ટોન્સ, કિંમતી જે રત્નો હોય છે મૂલ્યવાન એ। હવે આ જે વસ્તુ છે કે ભાઈ એક્સપેન્સિવ જે એન્ટિક છે વસ્તુઓ છે આ ચોરવા લાગ્યા, ઘરેણાં ચોરવા લાગ્યા, હીરાઓ ચોરવા લાગ્યા। આ જે વસ્તુ છે સોફ્ટ લિફ્ટિંગ એટલે કે દુકાનમાંથી જે ચોરીની પ્રક્રિયા છે વેન્ટ ઓન એટલે કે ચાલુ જ રહી, જ્યાં સુધી પકડાણા નહીં ત્યાં સુધી। ફોર સમ ડેઝ, કેટલાક દિવસો માટે આ પ્રક્રિયા ચાલુ જ રહી, કોઈને ખબર પડી નહીં કે આ ચોરી થાય છે કેમ, કે થાય છે કે નહીં। વિધાઉટ એની ટ્રેસ, ટ્રેસ એટલે કોઈ ચિહ્ન, કોઈ નિશાન જ ના રહેવા દે। ઓફ એનેક્ઝિટી, એનેક્ઝિટી એટલે ચિંતા। એન્ડ રિકોગ્નિશન એટલે કે ઓળખાણ, કોઈ પણ ચિંતા વગર, કોઈ પણ સબૂત છોડ્યા વગર, કોઈ પણ ઓળખાણ વગર આ બંને રામસિંગ 070 પ્રેમ ચોપરાના કહેવાથી ચોરીની આ પ્રક્રિયા ચાલુ રાખે છે। ઇન ધ બિગિનિંગ એટલે કે શરૂઆતમાં તો આવું હાલ્યું કે ભાઈ કોઈને ખબર પડી નહીં અને ગમે ત્યાંથી ગમે એ વસ્તુ ચોરી લેવી, બટ પરંતુ હવે આગળ શું થાય છે? ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર્સ, દુકાનદારોના કન્ફ્યુઝ એકદમ ગૂંચવાઈ ગયા હતા। રિએક્શન એટલે કે પ્રતિભાવો। તો દુકાનદારોને લાગતું તો હતું કે ભાઈ કંઈક ને કંઈક ખોવાય છે, કંઈક ને કંઈક અહીંથી ગાયબ થઈ જાય છે, પણ મૂંઝાણા હતા બિચારા કે ભાઈ ગાયબ થાય છે અને ખબર પણ નથી પડતી, કોઈ દેખાતું પણ નથી કે કોણ લઈ જાય છે। ગ્રેજ્યુઅલી શું થાય છે? ધીરે ધીરે, ગ્રેજ્યુઅલી એટલે ધીરે ધીરે। બીકેમ લાઉડર, આ જે ઘટના છે એ વધારે વધી ગઈ છે, આજુબાજુ બધે જ આ થવા લાગી। અનઅવેર એટલે કે અજાણ્યો, પ્રેમ ચોપરાને તો કાંઈ ખબર જ નહોતી કે ભાઈ વધી જશે આ ચોરી કરવી, તો ધીમે ધીમે કરને ભાઈ, આવું ભેગીથી તું આટલી બધી ચોરી કરી લે, પ્રેમ ચોપરાને કહેવાય કે ભાઈ ભેગીથી આટલી બધી તું ચોરી કરી લે તો ક્યાંક ને ક્યાંક ઘટનાઓ વધી જવાની છે અને લોકોને ધ્યાનમાં આવવાનું જ છે। અને બન્યો પણ એ કે ભાઈ પ્રેમ ચોપરાએ અચાનક ટૂંક જ સમયમાં ઘણી બધી ચોરી કરી લીધી, જેથી કરીને દુકાનદારોને પણ હવે શક થવા લાગ્યો કે ભાઈ ક્યાંક ને ક્યાંક અહીંથી મિસિંગ થાય છે। પણ આ બધી બાબતે પ્રેમ ચોપરા ટોટલ અજાણ્યો હતો, એને કાંઈ ખબર નહોતી, એને તો બસ ચોરી જ કરવી હતી। પ્રેમ ચોપરા વેન્ટ ઓન, એને ચાલુ જ રાખ્યું ચોરી કરવાનું। વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી, સ્પ્રી એટલે કે મજા, એક પ્રકારની મજા આવતી હતી એને આ ચોરી કરવામાં, તો એણે ચાલુ જ રાખી।
અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર, આ ક્યાં સુધી ચાલી રાખ્યું? તો કે જ્યાં સુધી એક યંગ ફ્રૂટ વેન્ડર એટલે કે વેચનાર, જે ફળ વેચતો તો એક યંગ યુવાન વ્યક્તિ, નોટિસ્ડ અન એક્સપેન્સિવ બંચ. હવે આ જે વ્યક્તિ છે યુવાન, એ નોટિસ કરે છે, એના ધ્યાનમાં આવી જાય છે. શું ધ્યાનમાં આવે? તો કે એક્સપેન્સિવ એટલે કે કિંમતી બંચ, બંચ એટલે ગુચ્છ, આપણી ભાષામાં કહીએ તો લૂંબ, દ્રાક્ષની લૂંબ હોય, ઓફ અફઘાની ગ્રેપ્સ, આ અફઘાની દ્રાક્ષ જે ખૂબ જ મૂંઘી હોય છે એની એક લૂંબ છે. એ ડિસએપિયરિંગ એટલે કે ગાયબ થતી એને ગાયબ થતી દેખાય છે. ક્યાં? તો કે ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ. અચાનક મેટાલિક બ્લુ રોબોટની અંદર આ દ્રાક્ષ છે એ ગાયબ થઈ જાય છે, આવું એને દેખાય છે. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ એટલે કે સંબંધિત હતો, ઓલ ઓવર એન્ડ નો સુનર હેડ they heard then some shopkeeper recalled the presence of metallic blue robot in the shops before the valuable were missing. લાંબુ વાક્ય છે એટલે આપણે કટકા કરશું કે ભાઈ ધીસ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર, બધી જ જગ્યાએ આ પ્રકારનો ઇન્સિડન્ટ ઘટના થતી હતી, એટલે કે બધા જ જગ્યાએ આ ઘટનાનો કંઈક ને કંઈક સંબંધ હતો. ભાઈ આવું બીજે પણ જોવા અનુભવ થયો છે. એન્ડ નો સુનર, ઝડપથી જ થયું શું? હેડ ધે હર્ડ, તેઓએ સાંભળ્યું, ધેન સમ શોપકીપર રિકોલ, આ વસ્તુ એને જેવી સાંભળી કે ભાઈ અહીંથી ગ્રેપ્સ, આ ગ્રેપ્સ છે, દ્રાક્ષ છે, એ મેટાલિક બ્લુ રોબોટની અંદર ગાયબ થઈ જાય છે. જેવું એણે સાંભળ્યું એવું એના પછી કેટલાક દુકાનદારો છે એને રિકોલ એટલે કે યાદ આવ્યું. શું યાદ આવ્યું? તો કે ધ પ્રેઝન્સ ઓફ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ. એની દુકાનમાં આ મેટાલિક બ્લુ રોબોટની પ્રેઝન્સ એટલે કે હાજરી હતી, આવું દુકાનદારોને યાદ આવે છે. ક્યારે હાજરી હતી? તો કે બિફોર ધેર વેલ્યુએબલ વેર મિસિંગ, જ્યારે એની મૂલ્યવાન વસ્તુઓ છે એ મિસિંગ એટલે કે ગાયબ થઈ, ત્યારે કોણે ગાયબ કરી એ તો એને ખબર નહોતી, પણ ત્યારે આ રોબોટ છે રામસિંગ 070 એ એની દુકાનમાં હાજર હતો, આવું એને યાદ આવે છે બધા દુકાનદારોને. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ સ્ટેશન. હવે આવી ઘટના બને છે એટલે ધીરે ધીરે આ પોલીસ સ્ટેશને પૂગી જાય છે વાત. હેડક્વાર્ટર ઇન્ટો નો ટાઈમ એટલે કે ફટાફટ જ આ ઘટના તરત જ પોલીસ સ્ટેશને પૂગી જાય છે. આગળ શું થાય? હવે એક દિવસ પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070. ફરી એકવાર આ પ્રેમ ચોપરાને તો કાંઈ ખબર જ નહોતી, એ તો બસ એની મજામાં હાલ્યો જ જતો હતો. જો અહીંયા કેવો દાંત કાઢે છે, તો એ તો એની મજામાં હાલ્યો જ જતો હતો. હવે એક દિવસ એક રામસિંગને ગાઈડ કરે છે, માર્ગદર્શન આપે છે. ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ, આ ઝવેરી બ્રધર્સની જે દુકાન છે ત્યાં લઈ જાય છે. ભાઈ હવે અહીંયા આપણે ચોરી કરવી. શું ચોરી કરવાનું છે? તો કે લિફ્ટ એટલે કે ઉપાડી લેવું, પ્રિસિયસ કિંમતી જેમ્સ, એકદમ કિંમતી હીરાઓ જે હોય છે એ આપણે ચોરી લેવા છે, કિંમતી રત્નો. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. હવે પોલીસ આને પકડવા જ બેઠી હતી, એટલે કે પોલીસ એકદમ રેડી જ હતી કે ભાઈ જેવો ચોરી કરે એવો આને પકડી જ લેવો. એન્ડ કમ્પ્યુટરાઇઝડ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ એટલે સેકન્ડના ભાગ જે હોય છે એનું પણ રેકોર્ડિંગ થઈ જાય, માઇક્રો સેકન્ડનું પણ રેકોર્ડિંગ થઈ જાય, એવા કમ્પ્યુટરાઇઝડ કેમેરા હતા, સક્ષમ હતા. કેવા સક્ષમ હતા? તો કે માઇક્રો સેકન્ડનું પણ રેકોર્ડિંગ કરી લે એવા કમ્પ્યુટરાઇઝડ કેમેરાને ગોઠવા હતા. હવે ક્લિકડ હિમ ઇન ધ એક્ટ, આ કેમેરામાં એ કેદ થઈ ગયો, કેમેરાના રેકોર્ડિંગમાં આવી ગયો. રામસિંગ રોબોટ વોઝ કોટ. હવે રોબોટ પકડાઈ ગયો કારણ કે કેમેરામાં દેખાઈ ગયો કે ભાઈ આ ચોરી કરે છે. બટ પ્રેમ ચોપરા ફ્લેટ, પ્રેમ ચોપરા ત્યાંથી ભાગી ગયો કે ભાઈ હવે અહીંયા રહ્યા જેવું છે. એઝ સુન એઝ હી સો થ્રુ ધ બાયનોક્યુલર્સ, જેવું એણે આ બાયનોક્યુલર એટલે દૂરબીનથી જોયું. ટુ પર્સન નોટિંગ ડાઉન રામસિંગ્સ લાઇસન્સ નંબર. હવે જો આ બાયનોક્યુલર રાખતો પ્રેમ ચોપરા, શું કામ હે? તો કે દુકાનમાં પોતે તો દૂર ઊભો હોય, રિમોટ કંટ્રોલથી પેલા રામસિંગને કમાન્ડ આપતો હોય, તો રિમોટ કંટ્રોલથી કમાન્ડ આપતા જોવા થાય કે રામસિંગ શું કરે છે, હીરા ચોર્યા કે નહીં, તો એના માટે એક દૂરબીન રાખતો. તો રામસિંગ 070 પકડાઈ ગયો. તો હવે આ દૂરબીનથી જોવે કે ભાઈ બે વ્યક્તિ છે એ નોટિંગ ડાઉન રામસિંગ
લાયસન નંબર, આ રામસિંગના લાયસન નંબર, જો મિત્રો લાયસન આપેલું હોય છે, લાયસન નંબર આપેલા હોય છે, જેમ બાઇકમાં હોય છે કે ભાઈ નંબર ઉપરથી ખબર પડી જાય કે એનો માલિક કોણ છે, તો એવી સિસ્ટમમાં રોબોટમાં આપવામાં આવે છે. પ્રિન્ટેડ ઓન ઇઝ મેટાલિક નેક, એની જે ગરદન હતી, ડોક હતી ધાતુની, એમાં એના લાયસન નંબર લખેલા હતા. આ નોંધી લીધા બે વ્યક્તિએ. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ, પ્રેમ ચોપરાને હવે અરેસ્ટ કરી લેવામાં આવ્યો. શું કામે? તો કે લાયસન નંબર ઉપરથી ખબર પડી ગઈ કે ભાઈ આ પ્રેમ ચોપરા આનો માલિક છે. ક્યાંથી અરેસ્ટ થયો? તો કે ફ્રોમ હિઝ હોમ, એના ઘરેથી એને પકડી લેવામાં આવ્યો. એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070, ધ થીપ, જે ચોર તરીકે પકડાયો હતો રામસિંગ 070, એને ઓનર એટલે કે માલિક આ પ્રેમ ચોપરા છે, એટલે એને ઘરેથી અરેસ્ટ કરી લેવામાં આવ્યો. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ, એની ધરપકડ થઈ એના પછી સૂન એટલે કે તરત જ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ, એટલે કે એને મુક્ત કરી દેવામાં આવ્યો. ઓન બેલ એટલે કે જામીન ઉપર એને મુક્ત કરી દેવામાં આવ્યો. ક્યાં સુધી એને મુક્ત કરી દેવામાં આવ્યો? તો કે અન્ટિલ, જ્યાં સુધી ધ કોર્ટ હિયરિંગ, કોર્ટ હિયરિંગ થાય, કોર્ટની તારીખ આવે ત્યાં સુધી એને જામીન ઉપર મુક્ત કરી દેવામાં આવ્યો. નોન ઓફ ધ સ્ટોલન એટલે કે ચોરાયેલા આર્ટિકલ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ, હવે આ પ્રેમ ચોપરાના ઘરેથી કોઈ પણ આર્ટિકલ મળ્યો નહીં કે જે ચોરાયેલો હતો. રિકવર એટલે ત્યાંથી પુનઃપ્રાપ્ત થયો નહીં. હી હેડ ક્લેવરલી, શું કામ ના મળ્યો? તો કે પ્રેમ ચોપરા ખૂબ જ હોશિયાર હતો, એમ તો બુદ્ધિશાળી હતો, પણ આળસુડો હતો કે ભાઈ એને આળસ થતું ચોરી કરીને પોતાનું ગુજરાન ચલાવવું હતું. હી હેડ ક્લેવરલી, એકદમ ચતુરાઈથી બુદ્ધિ વાપરીને ડિસ્પોઝડ એટલે કે નિકાલ કર્યો. ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ, એની આખી એક ટીમ હોય, ચોરની આખી ગેંગ હોય, તો આ ગેંગ દ્વારા એણે એનો નિકાલ કર્યો, મતલબ કે ક્યાંક આડા અવરો એને ગોઠવી દીધો, જેથી કરીને પોલીસ ઘરે આવે તો ચોરાયેલો માલ સામાન મળે નહીં. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ, હવે કોર્ટમાં તારીખ આવે છે તો કોર્ટમાં એ ડિનાય એટલે કે ના પાડી દે. ઓલ ધ ચાર્જેસ, જે પણ એના ઉપર ચાર્જ લગાડવામાં આવ્યા હતા ગુનાના, એ ના પાડી દે છે કે મેં આ કંઈ કર્યું છે નહીં. સમવન એલ્સ સીમ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસિંગ 070's પ્રોગ્રામ. સમવન એલ્સ, હવે આ પ્રેમ ચોપરા શું કહે છે? દલીલ કરે છે કે ભાઈ મેં તો કાંઈ નથી કર્યું, બીજું કોક એવું હશે કે જેણે ટેમ્પર એટલે કે છેતરપિંડી કરી. કોની સાથે? રામસિંગ 070ના પ્રોગ્રામ હારે. રામસિંગ 070ને એમ કહેવા માગે છે કે હેક કરી લીધો હશે અને પ્રોગ્રામમાં કંઈક કર્યું હશે, જેથી કરીને બીજા કોઈ કે ચોરી કરી હોય. મેં ચોરી કરી નથી. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, મને તો કાંઈ ખબર જ નથી, આ પોલીસે મને ઘરેથી ગોતી લીધો. હી આર્ગ્યુડ એટલે કે આવું કહે છે. આગળ શું થાય છે કોર્ટમાં એ જોઈએ. કાઉન્સેલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ, આ કાઉન્સેલ ગોયલ એટલે કે આ જે વકીલ હતો એણે એનું ગળું સાફ કર્યું. એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ, અને જજ પાસે જાય છે. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન, આ મિસ્ટર ચોપરા, પ્રેમ ચોપરાએ જે એક્સપ્લેનેશન સમજૂતી આપી કે ભાઈ મેં તો કાંઈ કર્યું નથી, બીજા કોકે છેડા કર્યા હશે, એને ધ્યાનમાં લેતા, કન્સિડર એટલે ધ્યાનમાં લેવું, તો એને ધ્યાનમાં લેતા બીજી કઈ બાબતને ધ્યાનમાં લેવાની છે? એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, પાછલા કેટલાક દિવસની જે હેપનિંગ ઘટનાઓ થઈ છે કે જ્યાં વેન સો મેની જ્વેલર, ઘણા બધા સોનીઓ છે, જ્વેલર છે, એન્ડ ક્યુરિયો ડીલર્સ, વિચિત્ર જે એન્ટિક વસ્તુઓ છે એના વેપારી છે, હેવ બીન અફેક્ટેડ, અસરગ્રસ્ત થયા છે. આ બે બાબતને ધ્યાનમાં લઈ ઇટ સીમ ઇમ્પોર્ટન્ટ, એવું લાગે છે, જરૂરી લાગે છે કે ટુ નો વર્કિંગ ઓફ રામસિંગ 070, રામસિંગ 070 કઈ રીતે કામ કરે છે એ જાણવું જોઈએ, એવું આ કાઉન્સેલ ગોયલ, આ વકીલ કહે છે. આઈ રિક્વેસ્ટ, આ વકીલ વિનંતી કરે છે. રામસિંગ 070 ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ, રામસિંગને હવે કોર્ટમાં બોલાવો, એવી વિનંતી કરે છે. કોણ? તો કે આ કાઉન્સેલ ગોયલ. હવે રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ, બીજો દિવસ થાય છે કે ભાઈ રોબોટ કોર્ટમાં બોલાવવામાં આવ્યો હતો, રોબોટને બોલાવવામાં આવ્યો છે. વેર ધ હેડલાઇન ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર, બીજા દિવસના છાપામાં શું હતું કે આજે અદાલતમાં રોબોટને બોલાવવામાં આવ્યો, આ એક મોટી હેડલાઇન બની ગઈ.
ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ. હવે બીજો દિવસ આ રોબોટને ભાઈ આવો તો કેવો રોબોટ, લોકોને આમ આશ્ચર્ય લાગ્યું એટલે રોબોટને જોવા કોર્ટ આખી ઓવરક્રાઉડેડ ઘેરાઈ ગઈ હતી, મતલબ કે ત્યાં ખૂબ જ ઘણા બધા માણસો ભેગા થઈ ગયા હતા. વિથ પીપલ keen to watch a robot in witness box. કોનાથી આ ઓવરક્રાઉડેડ ભીડભાડ થઈ ગઈ હતી? તો કે લોકોથી. લોકો કેવા હતા? કીન હતા, એકદમ આતુર હતા. શું કામે આતુર હતા? તો કે આ રોબોટને વિટનેસ બોક્સ, જે કટકરા કહેવાય ને હિન્દીમાં, તો આ જે પેટી જેવું હોય એમાં ઉભાડે, એ બોક્સમાં રોબોટને ઊભેલો જોવા માટે લોકો એકદમ આતુર હતા. કાઉન્સેલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ્સ. આ જે વકીલ હતો એ ટીકિંગ પોઈન્ટ, પોતાના કંઈક પોઈન્ટ, સબૂત કે આ તે જે પણ કરતો હોય એ એના કાગળમાં કંઈક કરતો હતો. ટીલ ધ લાસ્ટ મોમેન્ટ, છેલ્લી મોમેન્ટ સુધી, કેસ શરૂ થવાનો હતો, છેલ્લી ઘડી સુધી એ પોઈન્ટ ટીક કર્યા એણે. હી એપિયર્ડ કોન્ફિડન્ટ. કાઉન્સેલ ગોયલ હતો એકદમ કોન્ફિડન્ટ લાગતો હતો. એન્ડ ક્રિસ્પ એટલે કે સ્પષ્ટ, એકદમ સ્પષ્ટ હતો કે ભાઈ આજે તો પ્રેમ ચોપરાને પાડી જ દેવું, પ્રેમ ચોપરાને જેલમાં નાખી દેવું. બટ સો વોઝ પ્રેમ ચોપરા. સામે પ્રેમ ચોપરા પણ એકદમ કોન્ફિડન્ટ, આત્મવિશ્વાસથી ભરેલો અને સ્પષ્ટ હતો. નેવર વુડ, સો વોઝ પ્રેમ ચોપરા, નેવર વુડ ધીસ મશીન મે બીટ્રે હિઝ માસ્ટર. હવે શું કામે હતો? તો કે બીકોઝ આ જે મશીન છે એ ક્યારેય પોતાના જે માલિક છે એને બીટ્રે એટલે કે દગો કરશે નહીં. નેવર વુડ ધીસ મશીન મેન બીટ્રે હિઝ માસ્ટર. આ જે મશીન છે એ પોતાના માલિકનો ક્યારેય દગો કરશે નહીં, એના માલિકના આદેશના હંમેશા પાલન કરશે, એનું ઉલ્લંઘન કરશે નહીં. આ વાતનો ગર્વ હતો કોને? પ્રેમ ચોપરાને, અને એટલે જ કોન્ફિડન્ટ હતો. પણ એને બીજો સિદ્ધાંત યાદ નથી મિત્રો. બીજો સિદ્ધાંત આપણે 3 સિદ્ધાંત જોયા હતા, એમાંનો બીજો સિદ્ધાંત એ હતો રોબોટનો કે એ ક્યારેય હ્યુમન, માણસ છે એને ક્યારેય નુકસાન કરશે નહીં. ધ પ્રોસિડિંગ બિગેન. રામસિંગ 070 એપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. હવે કાર્યવાહી શરૂ થાય છે. વકીલ કહે છે, માય લોર્ડ, આવું કહીને કંઈક કાર્યવાહી એની શરૂ થતી હશે. ધ પ્રોસિડિંગ બિગેન, કાર્યવાહી શરૂ થાય છે. રામસિંગ 070 વિટનેસ બોક્સમાં આવી જાય છે. તો હવે આગળ શું કાર્યવાહી થાય છે, રામસિંગ 070ને શું પ્રશ્ન પૂછે છે, આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. ત્યાં સુધી બંને પાર્ટના રિવિઝન કરો અને ના આવડતા સ્પેલિંગને કોમેન્ટ બોક્સમાં જણાવો. ફરી પાછા મળીએ ત્રીજા પાર્ટમાં.